મિત્રો કુવામાં કાચબો પાછો આવી ગયો. જી હા મિત્રો, આપણે જે કાચબાને મૂકી આવ્યા ને તરામાં એ કાચબો તો બીજો હતો ભાઈ, રોંગ નંબર લાગી ગયો હતો. આપણે જે કાચબાને ગોતતા હતા એ તો હજી કુવામાં જ છે. કયો કાચબો પલાઠી વાળીને બેઠો હોય? તારી હમણાં કઈ કેવાય જાય. આપણે કુવા ઉપર પહોંચી ગયા અને અચાનક મારી નજરમાં આવી ગયો કાચબો. अभी मजा आएगा ना भिड़ो. એ ભગવાન, માન 4-5 મહિનાની શાંતિ મેળી હતી તો આવી ગયો પાછો નજરમાં આ લોકો. ભાઈ હવે ભાગવાની તૈયારીમાં જ રહેજે, કારણ કે દિવસ ઉગશે ને તારો વિડીયો બનાવવા આવી જશે. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। તો આજે સવારમાં ઉઠીને આપણે ગાડી લઈને નીકળી ગયા દ્વારકા. દ્વારકા પહોંચવા પહેલા આપણે કર્યો નાસ્તો. ના બરાબર છે મોટા, એ તો કરવું પડે. પછી આવી ગયા આપણે ઘરે. લ્યો નાસ્તો કરીને ઘરે આવી ગયા. તમે તો દ્વારકા જતા હતા ને મોટા ભાઈ. ઘર ભેગું થાને ભાઈ. પછી પહોંચી ગયા વાડીમાં, કારણ કે આજે ચોપવાના હતા ટમાટર. ધવલનું કામ ઓન ધ વે હતું ને આપણે ઉપાડી લીધા થોડાક હાથમાં રોપા અને કર્યું કામ ચાલુ. પછી પપ્પાએ કીધું મોટર ચાલુ કરી આવ, તો આપણે પહોંચી ગયા મોટર ચાલુ કરવા માટે. ત્યાં પહોંચીને મોટર ચાલુ કરી તો ભાઈ લાઈટ જ વહી ગઈ હતી. ના ભાઈ, એમાં લાઈટ ની ભૂલ નથી, તારું મોટું જોઈને કોઈ તારી પાસે રહેવા તૈયાર નથી. તારી હમણાં કઈ કેવાય જાય. પરમ મિત્ર ને પપ્પા ઉભા હતા લાઈટ ની વાટે, પણ લાઈટ ક્યારે આવશે એનું કઈ નક્કી નથી. એટલે આપણે પહોંચી ગયા કુવામાં જોવા માટે. કુવામાં જોવા માટે ગયો તો ભાઈ અહીંયા કાચબો દેખાણો પાછો. પછી મેં પરમ મિત્ર ને બોલાવ્યો. પરમ મિત્ર ને લઈને કુવા ઉપર પહોંચ્યો તો કાચબો ભાઈ પાણીની અંદર વયો ગયો, કારણ કે મોટા કાચબાને ખબર જ છે તમે બે લોહી પીવા જ આવો છો. પપ્પાએ કીધું જ્યાં સુધી લાઈટ ના આવે ત્યાં સુધી અહીંથી ડૂબતો નહીં. તો હું બેસી ગયો ભાઈ બોર્ડ ની સામે. બેઠા બેઠા આવી ગયા ડીપી નજરમાં ને પછી ઉપાડ્યો પાણકો. મોટા તેવડ હોય તો કર ઘા, આદિવાસી ની જેમ ડીપી માં લટકાડીને તને લઈ જશે પોલીસ સ્ટેશન. હું તો મજાક કરતો હતો ભાઈ, ઘા થોડું કરાય. જો તમારે આવા જ કોમેડી અને લોંગ બ્લોગ જોવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે કાલના નવા વિડીયોમાં. ત્યાર સુધી જય શ્રી રામ.